સંતાન હંતારો યત્પાદાં ભુજિરેણવ સ્વીયાનાં તાં નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. આપણા ગુરુ આચાર્ય શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથોમાં આપણા જેવા જીવો માટે હિતકારી વચનો આપેલા છે. કોઈ પણ સેવકને કંઈક સેવાકીય કે કંઈક મૂંઝવણ થઈ અને શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથના માધ્યમથી એને દૂર કરી છે. એટલે આ પોતાના જીવોનું હિત કરનારા વચનો 16 ગ્રંથમાં બિરાજે છે. અને ખરેખર જોવા જઈએ તો એ વચનો અત્યારના યુગમાં એ મોટિવેશનલ આજ્ઞાઓ છે. પરમ ભગવદી રમેશભાઈ પરીખે આ 16 ગ્રંથોમાં પ્રત્યેક ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીના કયા હિત વચનો પોતાના અનન્ય સેવકો માટે છે અને જીવનમાં આચરવા માટેના જે મોટિવેશનલ આજ્ઞાઓ છે તેનો પ્રકાશ રમેશભાઈએ ખૂબ અદ્ભુત રીતે કર્યો છે. હમણાં જ 2 દિવસ પહેલાં શ્રી નવરત્ન ગ્રંથનું અધ્યયન મહાપ્રભુજીની કૃપાથી જ આપણે સંપન્ન કર્યું. તો આ સમગ્ર 9 શ્લોક, એ 9 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીની આપણને હિત કરતી આજ્ઞાઓ કે આપણા એક પોઝિટિવ જીવન જીવવા માટેની જે મોટિવેશનલ આજ્ઞાઓ શ્રી મહાપ્રભુજીએ જે નવરત્નમાં બતાવ્યા છે તેનું અન્વેષણ કરીને રમેશભાઈ પરીખે ખૂબ સુંદર રજૂઆત કરી છે. અને નવરત્નના આધારે આ હિત વચનો છે, આ મોટિવેશનલ આજ્ઞાઓ છે, એટલે એનું નામ પણ રમેશભાઈએ આપ્યું છે કે માર્ગમાં આવતી અડચણો દૂર કરીએ. એટલે આપણે પુષ્ટિ માર્ગમાં આવ્યા, પ્રભુની સેવા કથા કરવાની છે, તો આ માર્ગમાં જે અડચણો આવે એને આપણે દૂર કરીએ. કોના માધ્યમથી, કયા માધ્યમથી? તો મહાપ્રભુજીએ બતાવેલા આ નવરત્ન ગ્રંથના આધારે. તો આપણે એનું અધ્યયન કરીએ કે ભાઈ આપણે સેવા કરીએ છીએ. અહીંયા એક વસ્તુ તો નિશ્ચિત છે કે સેવાકીય જે નડતરો પ્રતિબંધો છે તે મહાપ્રભુજી આપણને માર્ગદર્શન આપે છે. એટલે સેવામાં નડતા જે પ્રતિબંધો છે અને તેના કારણો એ રમેશભાઈ આ રીતે સમજાવે છે કે એક માણસ છે, એના ઘરમાં એકલો હતો. ઠંડી રાત હતી એટલે સ્વાભાવિક છે બારી બારણા પણ બંધ હતા અને સૂઈ ગયો હતો. સવારે જાગ્યો, સૂર્ય તો ઉગેલો જ હતો, જગતમાં પ્રકાશ ફેલાયો હતો, પણ એના ઘરની અંદર એની રૂમમાં ઘોર અંધારું હતું. એટલે ઘરમાં રહીને એ બૂમો પાડતો કે પેલા સૂર્યને કહો કે મને પ્રકાશ આપે. ડાય માણસો બહારથી એને સમજાવવા લાગ્યા કે ભાઈ આમાં વાંક સૂર્યનો નથી, વાંક તો તારો છે. કારણ કે સૂર્ય તો તારા ઘરમાં આવવા તૈયાર છે, પણ તું જ તારા ઘરના બારી બારણા બંધ કરીને બેઠો છે. એટલે બારી બારણા ખોલ તો સૂર્યનો પ્રકાશ તને મળશે. રમેશભાઈ કહે છે કે પ્રાય આપણું પણ કંઈક અંશે આવું જ છે. આપણે કહીએ છીએ કે અમારે સેવા તો કરવી છે, પણ શું કરીએ? શ્રી ઠાકોરજી કૃપા કરે ત્યારે કરીએ ને. એટલે દોષનો ટોપલો આપણે સીધો ઠાકોરજીના માથે નાખી દઈએ છીએ. આવું કહેનાર એ હકીકતોને યાદ કરતા નથી કે આપણી સેવા લેવા માટે શ્રી ઠાકોરજીએ આપણને માનવ યોનિમાં જન્મ આપ્યો. માનવ યોનિમાં પણ વંશ પરંપરાથી એક વૈષ્ણવ કુટુંબમાં જન્મ આપ્યો. સેવા થઈ શકે
પાછું બ્રહ્મ સંબંધ સ્વીકાર્યું, સેવાનો અધિકાર મળ્યો, બધી જ અનુકૂળતા શ્રી ઠાકોરજીએ આપી દીધી, છતાં આપણે સેવા ન કરીએ તો વાંક કોનો? શ્રી ઠાકોરજીનો કે આપણો? સેવા માટે બધી જ અનુકૂળતાઓ છે, છતાં આપણાથી સેવા બનતી નથી. તેનું કારણ એ રમેશભાઈએ ખૂબ સુંદર રીતે વિચાર્યું છે કે મહાપ્રભુજીના દ્રષ્ટિકોણથી આ જે સેવા નથી બનતી એના મુખ્ય 3 કારણો છે: ભોગ, ઉદ્વેગ અને પ્રતિબંધ. લૌકિક સુખો છે એનો ભોગ કરવાની ઈચ્છા એવી છે કે કદી એ તૃપ્ત થતી નથી. એ પેલા અગ્નિ જેવી છે, અગ્નિમાં ઘી નાખીએ તેમ અગ્નિ વધારે ને વધારે પ્રજ્વલિત થાય. એટલે ભોગ વધારે ભોગવીએ તેમ તેમ ભોગ વધારે ભોગવવાની ઈચ્છાઓ જાગૃત થાય છે, ઈચ્છાઓ વધે છે. આ કહેવાતા સુખો માટે જીભ અને જનનેન્દ્રિય એ જવાબદાર છે. અને આ સુખોનું પરિણામ પ્રમાદ અને પ્રમોદ છે. માણસ આળસુ બને, બેઠાડું બને, શારીરિક શ્રમથી વિમુખ પણ બને, ચરબીયુક્ત ભારે શરીરવાળો બની જાય અને મન વાણી ક્રિયાથી પ્રમોદ શોધનારો અને સેવનારો આ વ્યક્તિ બની જાય છે. દિવસ રાત એના જ વિચારોમાં ડૂબેલો રહે છે, એના મનને બીજું કાંઈ જ સૂઝતું નથી. આવી પ્રવૃત્તિવાળો બનેલો પુષ્ટિજીવ ભગવદ સેવા તરફ એના મનને વાળી શકતો જ નથી અને એને સેવામાં રસ પડતો નથી. ભોગ પ્રધાન જીવ ભક્તિ પ્રધાન ક્યારેય પણ થઈ શકતો નથી. બીજું કારણ બતાવ્યું ભોગ પછી ઉદ્વેગ. તો આ ઉદ્વેગ પણ ભોગ જ કરાવે છે. ભોગ કેવી રીતે બધું ભોગવાય એ માટે સંપત્તિ કેમ એકઠી કરાય, ભોગલાયક શરીર કેમ સચવાય, આ બધા વિચારો અને તે માટેનો શ્રમ, ઈચ્છાઓ તૃપ્ત ન થતા મળતી નિષ્ફળતાઓની વ્યગ્રતા અને મેળવવા માટેનો તણાવ અને મળ્યા પછીની અને પહેલાંની ચિંતાઓ, ભોગ ભોગવ્યા પછી શરીર અને મનને થતા રોગો અને તેનું દુષ્પરિણામ એ આપણા શરીરમાં, આપણા મનમાં ઉદ્વેગ ઊભો કરે છે. ઉદ્વેગ એ તન અને મનની સ્વસ્થતા હરી લે છે, ચિત્તને એકાગ્ર થવા દેતો નથી, કરવા જેવું કરવાનું મન જ થતું નથી. આવી સ્થિતિમાં સેવા સરખી રીતે બની શકતી નથી. સેવા ક્યાં તો શરૂ થઈ શકતી નથી અને થતી હોય તો પછી છૂટી જાય છે. અને ત્રીજું કારણ ભોગ અને ઉદ્વેગ પછી પ્રતિબંધ. આ પ્રતિબંધ પણ 2 પ્રકારના છે. એક તો શરીરના અને સ્વજનોના પ્રતિબંધો અને બીજા ભગવદકૃત પ્રતિબંધો. શરીર પથારીવશ થાય એટલે સેવા ન થાય, ઘરના સ્વજનો અનુકૂળ ન હોય, ક્લેશ કરે ત્યારે પણ સેવા ન થાય. પરિસ્થિતિ જેવી આવે કે સેવા આપણાથી થાય જ નહીં. આ બધા લૌકિક પ્રતિબંધો છે અને ક્યારેક શ્રી ઠાકોરજી જ આપણી સેવા લેવા ચાહતા જ ના હોય ત્યારે કંઈક પ્રતિબંધ આણી સેવા છોડાવે છે. આ અલૌકિક પ્રતિબંધ છે. આ 3 સંજોગોમાં ભોગ, ઉદ્વેગ અને પ્રતિબંધ, આ 3 સંજોગોમાં સેવા છૂટે છે અથવા તો સરખી રીતે સેવા થતી નથી. શ્રી ઠાકોરજીમાં થોડો પ્રેમ થયો હોય એને સેવા સરખી રીતે ન થવાથી કે છૂટવાથી એની ચિંતા તથા તેનું દુઃખ રહે છે. શ્રી ગોવિંદ દુબેજીને પણ આ જ સેવા વિષયક ચિંતાઓ, ઉદ્વેગ રહ્યા છે અને મહાપ્રભુજી આગળ આની રજૂઆત કરી છે અને એનું માર્ગદર્શન મહાપ્રભુજીએ આ નવરત્નમાં આપ્યું છે. જેમને બ્રહ્મ સંબંધ લીધા પછી પણ શ્રી ઠાકોરજીમાં પ્રેમ જાગ્યો નથી, એમને લૌકિક ચિંતાઓ વધુ પજવે છે. એના પરિણામે તેઓ સેવા તરફ વળી શકતા જ નથી. આમ આપણી ચિંતાઓ
આપણને સેવાથી અને સેવાના સુખથી વિમુખ બનાવી દે છે. શ્રી ઠાકોરજી તરફથી આપણું મોં ફેરવાવી લે છે, આપણને આ રીતે બહિર્મુખ કરે છે. શ્રી ઠાકોરજી સમજાવે છે કે આ તો સંસાર છે ભાઈ, ભયંકર તોફાની સમુદ્ર જેવો આ સંસાર છે, એમાં વહેતો આ ઝંઝાવાતી કાલ પ્રવાહ છે, અને એ કાલ પ્રવાહ આપણા દેહ તથા આપણા આત્માને ખબર પણ ન પડે તે રીતે ઘસડીને લઈ જાય છે, તેનો સંપૂર્ણ નાશ કરી દે છે. અને એનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે મનમાં જાગતી બધી જ ચિંતાઓનો નાશ કરવો. ચિંતાઓ આપણો સર્વનાશ કરવાની હોવાથી ચિંતાઓના સ્વરૂપને તથા તે દૂર કરવાના સચોટ ઉપાયોને સારી રીતે સમજી લેવા જરૂરી છે. એટલે આ ચિંતાઓનું સ્વરૂપ શું છે, અને એ ચિંતાઓનું સ્વરૂપ જાણ્યા પછી આ ચિંતાઓ દૂર કેમ કરવી, એ અંગેની આપણા જેવા જીવોને હિતકારી વચનોની એક મોટિવેશનલ આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથની અંદર ભણી દીધી છે, જેની તરફ રમેશભાઈ આપણને સમજાવી રહ્યા છે. સામાન્ય રીતે ચિંતાના સ્વરૂપને વિચારીએ તો ચિંતાઓ બે પ્રકારની હોય. એક તો વાસ્તવિક ચિંતા અને બીજી કાલ્પનિક ચિંતા. અચાનક સામે વાઘસિંહ આવી જતા જીવ બચાવવાની ચિંતા તો થવાની, પણ આ વાસ્તવિક ચિંતા છે. પરંતુ શાંતિથી ઘરમાં બેઠા હોઈએ અને ચિંતા થાય કે અરે અત્યારે વાઘસિંહ અહીં આવી પહોંચે તો પછી મારું શું થાય, તો આ ચિંતા કાલ્પનિક છે. આપણી બહુ જ ઓછી ચિંતાઓ વાસ્તવિક હોય છે, મોટા ભાગની ચિંતાઓ આપણી કાલ્પનિક હોય છે. અને આ ચિંતાઓનું વર્ગીકરણ પણ 3 પ્રકારે કર્યું છે. એક તો લૌકિક ચિંતા હોય છે, બીજી વૈદિક ચિંતા હોય છે, અને ત્રીજી અલૌકિક ચિંતા હોય છે. લોકમાં રહ્યા એટલે લોક ચિંતા થવાની, વૈદિક ધર્મનો આપણે આશરો લઈને પાલન કરવાનો તો ત્યાં પણ ચિંતાઓ છે, અને આપણા ઘરમાં અલૌકિક સેવા પ્રકાર મહાપ્રભુજીની કૃપાથી બિરાજે છે, તો એ અલૌકિક ચિંતાઓ પણ પ્રભુના સુખ માટેની છે. તો આ ચિંતાઓનું વર્ગીકરણ લૌકિક, વૈદિક અને અલૌકિક ચિંતામાં થયું છે. હવે એ આપણે ચિંતાઓને દૂર કરવી છે. તો જેમ એક ડૉક્ટર હોય, એની પાસે એક દર્દી ગયો, એને ફરિયાદો કરી, ડૉક્ટરે દર્દીને સાજો કરવો છે. તો ડૉક્ટરે પહેલાં તો એને દવા આપ્યા પહેલાં એ દર્દીને આવું કેમ થયું, આ રોગ કેમ થયો, એનું નિદાન કરવું પડશે, એના કારણો શોધવા પડશે. એમ અહીંયા શ્રી મહાપ્રભુજી પણ આપણને ચિંતાથી મુક્ત તો કરવા માગે છે, પણ જ્યાં સુધી એના કારણો આપણે નહીં સમજીએ ત્યાં સુધી એ ઉપાયો તરફ આપણે જઈશું નહીં. તો આવો આપણે ચિંતા થવાના કારણો જોઈએ. ચિંતા થવાના મુખ્ય 4 કારણો મહાનુભાવ બતાવે છે. એક તો છે ભય, બીજો અવિશ્વાસ, ત્રીજો અન્યાશ્રય, અને ચોથું અસલામતી. વિવિધ પ્રકારની વાસ્તવિક અને કાલ્પનિક જે કલ્પનાઓનો ભય અને ડર, એના લીધે માનવજાત ચિંતાથી પીડાય છે. એને એની જાતનો ડર લાગે છે, માદગીનો ડર લાગે છે. વિદ્યાર્થી હોય તો એને અભ્યાસનો, ગૃહસ્થ હોય તો એને ગૃહસ્થી ચલાવવાનો, ગૃહિણી હોય તો એને ઘર ચલાવવાનો ડર રહે છે. જગતમાં એવો કોઈ માણસ નથી જે નિર્ભય હોય. માણસ જાત એને એની જાત ઉપર કે બીજા ઉપર સદા માટે પાકો વિશ્વાસ રહેતો નથી. એટલે આપણે પહેલાં આ ભય જોયો, જે આપણું કારણ છે ચિંતાનો. એમાં આપણે ભયનો વિચાર કર્યો કે દરેકને કંઈકનું કંઈક ભય તો છે જ. વિશ્વમાં કોઈ અભયને પ્રાપ્ત થયેલું નથી. બીજું કારણ આપણે જોઈ રહ્યા છે અવિશ્વાસ. તો એક તો માણસને પોતાની જાત ઉપર અને બીજા ઉપર પણ પાકો વિશ્વાસ રહેતો નથી. અવારનવાર અવિશ્વાસ થાય છે, અને અવિશ્વાસ ચિંતાઓને
જન્મ આપે છે. બેંકમાં પૈસા મૂક્યા છે, શેરોમાં રોકાણ કર્યું છે, પૈસા ડૂબશે તો નહીં ને? આ અવિશ્વાસ. પૈસા ડૂબશે તો નહીં ને? ડૉક્ટર ઓપરેશન ધ્યાન રાખીને કરશે તો ખરા ને? આ મારો મિત્ર મને દગો તો નહીં દે ને? પત્ની કે પતિ એ બેવફા નીવડશે? લગ્ન પછી દીકરો બદલાઈ તો નહીં જાય ને? તો આ રીતે આપણા જીવનમાં અવિશ્વાસની આંધી ફેલાઈ ગઈ છે. એટલે આપણે કોઈનો પણ દ્રઢ આશ્રય કરી શકતા નથી. આપણી જાતનો પણ આપણે આશ્રય કરી શકતા નથી. એક તો આપણી જાતમાં વિશ્વાસ હોવો જોઈએ, આપણે પ્રારબ્ધમાં વિશ્વાસ હોવો જોઈએ અને પ્રભુ કૃપામાં વિશ્વાસ હોવો જોઈએ. પણ અત્યારના આપણે બધા જે સાંપ્રત કાળમાં જીવી રહ્યા છે એમાં આપણને આપણી જાતનો, આપણા પ્રારબ્ધનો, આપણા પ્રયત્નનો કે આપણા પ્રભુની કૃપાનો આપણને વિશ્વાસ રહ્યો નથી. આપણો જે આશ્રય છે, જે કંઈ આશ્રય થોડો ઘણો દેખાય છે એ પણ ટેમ્પરરી છે, નિશ્ચિત નથી, ટેમ્પરરી છે. એટલે ઠાકોરજીમાં પણ આપણે જે વિશ્વાસ મૂકીએ છીએ એ પણ ટેમ્પરરી હોય છે. એટલે ઠાકોરજીમાં પણ આપણે અવિશ્વાસ આણી દઈએ છીએ, એટલે ઠાકોરજીનો આશ્રય પણ આપણો છૂટી જાય છે. આ સ્થિતિમાં મન અસ્થિર બને છે. ઝંઝાવાતે હલબલી ગયેલ મન એ આશ્રયના અભાવમાં ચિંતાતુર બની જાય છે અને તેને ચિંતાઓ ઘેરી વળે છે અને પજવવા લાગે છે. આ જ રીતે અન્યાશ્રય અને અસલામતી પણ આપણને થતી ચિંતાઓના અગત્યના કારણો છે. અન્યાશ્રય એટલે પ્રભુ સિવાય અન્યનો આશ્રય, ત્યાં દુઃખ જ પ્રાપ્ત કરવાનું છે. અને અસલામતી, આપણે સલામત છીએ નહીં એવી સતત ભાવના, કારણ કે આપણે પ્રભુના ચરણારવિંદમાં બધું સમર્પિત કર્યું નથી. તો આ અસલામતીની ભાવના એ પણ ચિંતા થવાના કારણો છે. એટલે માણસ જ્યાં સુધી સલામતી અનુભવે ત્યાં સુધી એને ચિંતા નહીં થાય, પણ જે ક્ષણે એને અસલામતી મહેસૂસ થાય છે તે જ ક્ષણે એને ચિંતા શરૂ થાય છે. તો આ ચિંતા થવાના કારણો, જે આ રોગ છે, ચિંતારૂપી રોગ છે, એ રોગ કેમ થયો એના આ 4 કારણો પરમ ભગવદ્ રમેશભાઈ આપણને સમજાયા મહાપ્રભુજીના વેદાંત પ્રમાણે કે ભય, અવિશ્વાસ, અન્યાશ્રય અને અસલામતી. હવે આગળ આપણે જોઈએ કે સામાન્ય રીતે મનમાં જાગતા જે વિચારો આપણને ઠાકોરજીથી દૂર લઈ જાય તેનું નામ જ ચિંતા. ચિંતાની બહુ લાંબી ચોડી વ્યાખ્યાઓ આપણે કરીએ એના બદલે ટૂંકમાં જો ચિંતાને સમજવી હોય, પોઝિટિવ થિંકિંગ, નેગેટિવ થિંકિંગ. પોઝિટિવ થિંકિંગ એ ચિંતન છે, નેગેટિવ થિંકિંગ એ ચિંતા છે. આ બધી વાતો તો બરોબર છે, પણ ટૂંકમાં સમજવું હોય તો મનમાં અનેક વિચારો જાગતા હોય છે. આપણે નવરત્નમાં જ જોયું હતું કે મન છે એ અનેક વિચારો, અનેક ઈચ્છાઓ કરતું હોય છે. તો અનેક વિચારો, ઈચ્છાઓ મનમાં જાગૃત થયા અને એ વિચારમાંથી જે આપણને ઠાકોરજીથી દૂર લઈ જાય, તો એ દૂર લઈ જનાર જે તત્વો છે એનું નામ ચિંતા. ચિંતા સેવામાં વિક્ષેપ કરે છે, સેવા કરવા દેતો જ નથી. આપણો અનુભવ છે કે આપણને વધુમાં વધુ ચિંતાઓ સેવાના સમયમાં જ થાય છે. પણ આવું થવાના પણ કારણો રમેશભાઈ બતાવે છે કે ભાઈ સેવાના સમયમાં જ શા માટે આપણને ચિંતાઓ થાય છે. તો એના બી 2 કારણો બતાવ્યા. એક તો અસત્ય વિધાન. આપણા મનમાં સરખામણી જાગે છે કે સેવા મોટી કે પૈસો મોટો, કુટુંબ વાલો કે શ્રીનાથજી વાલા, ધંધો પહેલો કે સેવા પહેલી, જન સેવા કરવી કે ભગવત સેવા કરવી. આવા વિચારો સેવામાં વિક્ષેપ કરે છે. બીજું કારણ સાચા ખોટાની સમજનો અભાવ. આપણે ચોમેરથી દુસ્સંગથી એવા ઘેરાયા છીએ, જેઓ શ્રી મહાપ્રભુજીના મતથી જુદા છે એમની વાતો આપણે વારંવાર સાંભળ્યા કરીએ છીએ,
વાંચ્યા કરીએ છીએ અને આની વિપરીત અસર એ આપણી સેવા ઉપર થાય છે. સેવામાં શિથિલતા આવે છે અથવા તો સેવા છૂટી જ જાય છે. આપણને સમજ નથી હોતી કે આપણે સાંભળીએ છીએ કે વાંચીએ છીએ એ આપણા માટે સાચું નથી. ચારે બાજુ લૌકિક વાતાવરણ છે. લૌકિકતાથી ભરેલા લોકો અને સ્વજનો આપણી આજુબાજુ ઘેરાયેલા છે. તેમની પણ પ્રતિકૂળ અસર આપણા મન ઉપર થતી હોય છે. એટલે આપણે એના લીધે ખોટા રસ્તે દોરાઈ જતા હોઈએ છીએ. કેટલીક વાર વૈષ્ણવ હોય પણ નામધારી વૈષ્ણવ હોય અને આ વ્યક્તિઓ છદ્મવેશી હોય, એટલે ઠાકોરજીનું પ્રભુનું નામ તો આપણી આગળ બોલે પણ આપણી આગળ ઠાકોરજીના મતથી જે વિરુદ્ધ વિચારો હોય તે આપણને સમજાવે અને સત્સંગના નામે આપણને દુસ્સંગમાં ડૂબાડી દે. એટલે હરિરાય ચરણોએ પણ આ દુસ્સંગ વિજ્ઞાન પ્રકરણ ગ્રંથ હરિરાય મહાપુરુષે લખ્યો છે અને આવા બધા છદ્મવેશી જે વૈષ્ણવો છે તેનાથી બચીને રહેવું એની ખૂબ સુંદર સમજ હરિરાય ચરણોએ આપી છે. તો આવા વૈષ્ણવ પણ જો મળી ગયા આપણને તો એ પણ આપણને સેવામાંથી બહિર્મુખ કરે છે અને પ્રભુમાં આપણી જે શ્રદ્ધા છે એને વિચલિત કરી સત્સંગના બદલે દુસ્સંગમાં ડૂબાડે છે. તો આપણે અહીંયા એક કારણો વિચારી રહ્યા છે કે આ બધી ચિંતાઓ સેવાના સમયમાં જ કેમ થાય છે. તો આ પ્રકારની પરિસ્થિતિઓમાં ભગવત ચિંતન અને ભગવત સેવા આપણી છૂટી જાય છે. પરિણામે મનના દરવાજે ઊભેલી ચિંતાઓ મનનો કબજો કરી લે છે. માટે આ સેવા સમયે આપણને ચિંતાઓ થયા કરે છે. આપણે સેવા કરીએ છીએ છતાં ચિંતાઓ આપણને સતાવે છે. સામાન્યતઃ સેવામાં પરોવાયેલા ચિત્તને ચિંતાઓ ન સતાવે. ચિંતાઓ આપણી સેવાને અલૌકિક બનવા દેતી નથી. એના માટે 3 દોષ નડે છે. એટલે આપણી સેવા એ સેવા ચિંતાઓને પ્રવેશ કરવા દેતી નથી, પણ આપણે ચિંતાઓના પ્રભાવમાં એટલા બધા છીએ કે આપણી સેવા આપણે કરી શકતા નથી. એટલે એના 3 દોષ, એ માટેના 3 દોષ શ્રી રમેશભાઈ સમજાવે છે. એક તો છે કાલ, બીજું પ્રારબ્ધ અને ત્રીજો સ્વભાવ. એટલે આમે શાસ્ત્રો કહે છે કે કાલ, કર્મ અને સ્વભાવ એનો પ્રભાવ માનવ જીવન પર ખૂબ જ હોય છે. માનવ કાલ, કર્મ અને સ્વભાવના પ્રભાવમાં કચડાયેલો રહેતો હોય છે. એટલે અહીંયા પણ જે 3 દોષ છે, એટલે એક દોષ કાલનો છે. આપણા મન ઉપર કલયુગનો દુષ્પ્રભાવ છે. કલી એટલે જ કલહ કરાવે. શ્રીમદ ભાગવતમાં એ જ આજ્ઞા કરી નારદજીએ કે અયમ તો યુગ ધર્મો હિ વર્તતે કસ્ય દૂષણમ. આ તો કલીનો યુગ ધર્મ છે. એ ભક્તિ દેવી કોને આપણે જવાબદાર ઠેરવવા? તો આ મન ઉપર કલયુગનો દુષ્પ્રભાવ છે. એ આપણી સેવાને લૌકિકવત બનાવી દે છે. સમય નથી એવી દલીલો આગળ રજૂ કરે છે. ઝટપટ સેવા કરાવે છે અને એના માટે એક માનસિક દબાણ ઊભું કરાવે છે. આ કાલ આવું કરે છે. પ્રારબ્ધ શું કરે છે? તો પૂર્વ જન્મના આપણા કર્મના ફલો, એના ભોગ ભોગવીએ એમાં માદગી મળે અથવા તો સેવાના વિરોધી સ્વજનો હોય તે આપણે ત્યાં આવે કે એવું વાતાવરણ જ સેવા વિરોધી ઊભું થઈ જાય. આ બધું આપણા પૂર્વ જન્મના કર્મફળો છે. એના લીધે પણ સેવા થતી નથી, ક્યાં તો છૂટી જાય છે. હવે આમાં પણ જે ચરસણી જીવો છે કે જેમની સ્થિતિ એક જગ્યાએ રહેતી નથી, આમ તેમ ભટક્યા કરે છે, એવા ચરસણી જીવો તો પુષ્ટિ માર્ગમાં જો આવી ગયા તો તેમનો સેવાનો અધિકાર તો નથી જ. એમની સેવા ઠાકોરજી અંગીકાર કરવા માગતા નથી, એટલે એમનાથી પણ સેવા થતી નથી કે છૂટે જ. એટલે ચરસણી જીવ હશે એની પણ પરિસ્થિતિ સેવામાં આવી બનતી હોય છે. હવે પુષ્ટિ જીવ છે છતાં ભગવદ અપરાધ થઈ ગયો તો એના દંડ રૂપે પણ સેવા થતી નથી. આચાર્ય ચરણો આજ્ઞા કરે છે આસક્ત ભગવાન એવ શાપમ દાપયતિ ક્વચિત. એટલે પોતાના જનો છે એનાથી કંઈક અપરાધ થયો તો એને પુનઃ માર્ગ ઉપર સ્થાપન કરવા ઠાકોરજી એમને દંડાત્મક શિક્ષા પણ કરે છે. તો આવી વખતે કદાચ દંડ રૂપે પણ સેવા આપણે છૂટતી હોય કે ચિંતાઓ થતી હોય બની શકે. તો કાલ અને પ્રારબ્ધ જોયા પછી હવે સ્વભાવ. તો જ્યાં સુધી આપણા સ્વભાવમાં રજોગુણ અને તમોગુણનું પ્રમાણ વધુ હોય ત્યાં સુધી મન
સેવાને અનુકૂળ આવતું નથી. ભગવાન જે પ્રગટ થતા હોય છે એ સત્વનો આધાર લઈને પ્રગટ થતા હોય છે. આજે વસુદેવ જોઈએ તો સત્વાત્મક છે, લક્ષ્મણ ભટ્ટજી છે સત્વાત્મક છે, તો સત્વના આધારની અંદર ભગવાન ફલિત થતા હોય છે. એટલે આપણા મનમાં પણ જો સત્વના બદલે રજતમ હોય તો એમાં પ્રભુ કોઈ દિવસ પ્રવેશી શકતા નથી. એટલે આપણું મન સેવાને અનુકૂળ બની શકતું નથી. આપણી ચિંતાઓનું એક વધુ કારણ પણ રમેશભાઈની દ્રષ્ટિમાં અધૂરી વૈષ્ણવતા. અને આ અધૂરી વૈષ્ણવતા આપણામાં કેમ છે એના 4 કારણો આપ સમજાવે છે કે એક તો આપણે સેવા અને સ્મરણને પાર્ટ ટાઈમ જોબ માની લીધી છે. થોડાક સમયમાં પતાવી લેવાની વૃત્તિવાળા આપણે બની ગયા છે. એટલે એમાં જે રચાપચા રહેવું જોઈએ એ આપણે રહી શકતા નથી. બીજું, આપણા સેવા અને સ્મરણ ભગવદ સુખ પ્રેરિત નથી. આપણી સેવાથી ભગવાનને સુખ મળવું જોઈએ એ પ્રકારે આપણે કરી શકતા નથી. આપણી સેવા સ્વાર્થ પ્રેરિત છે. એટલે આપણે આપણા માટે સેવા કરીએ છીએ, ભગવાનના સુખ માટે સેવા કરતા નથી. એટલે જ્યારે કૃષ્ણનું પણ સ્મરણ કરીએ છીએ આપણે, ત્યારે પરમ ભગવત નવનીતભાઈ એ સમજાવે છે કે ભાઈ કૃષ્ણનું સ્મરણ પણ કૃષ્ણની પ્રસન્નતા માટે કરો, કૃષ્ણ માટે કરો. આપણે કૃષ્ણને એટલા માટે પ્રસન્ન કરીએ કે મને કંઈક પ્રાપ્ત થાય, તો આ સ્મરણ કે સેવા એ યોગ્ય નથી. એટલે આપણી સેવામાં, આપણા સ્મરણમાં પ્રભુના સુખનો વિચાર બહુ હોતો નથી, સ્વાર્થ વૃત્તિ વધારે હોય છે. બીજું, આપણામાં ત્રીજી વસ્તુ, આપણામાં મહાપ્રભુજી જે સિદ્ધાંતો બતાવ્યા એની સાચી અને સંપૂર્ણ સમજ એનો અભાવ હોય છે. ચોથી વસ્તુ, આપણને સાચા ભગવદીઓના સંગનો પણ અભાવ છે. તો આ રીતે આપણી ચિંતાઓમાં જે જવાબદાર તત્વો છે, ફેક્ટરો છે, એમાં આ જે અધૂરી વૈષ્ણવતા છે એ પણ એટલી જ જવાબદાર છે. પણ આ બધી જ પરિસ્થિતિમાં શ્રી મહાપ્રભુજીની આજ્ઞા તો એક જ છે કે ચિંતાનો તમે ત્યાગ કરો. તો હવે આ ચિંતાનો ત્યાગ તો કરવો છે, પણ હે મહાપ્રભુજી, આપ આ ચિંતા મુક્તિના ઉપાયો અમને બતાવો. અમે આ બધું સમજી ગયા, અમારી ચિંતાના કારણો પણ આપે ખૂબ સુંદર સમજાવ્યા, પણ હવે આ ચિંતામાંથી અમારે મુક્ત થવું છે, એના ઉપાયો હે શ્રી વલ્લભ આપ અમને બતાવો. એટલે ગોવિંદ દુબેજીના માધ્યમથી ચિંતા મુક્તિના ઉપાયો આ રીતે મહાપ્રભુજી હિત વચનો દ્વારા આપણને સમજાવે છે. ઉપાયો ચિંતા મુક્તિના, પહેલું તો મગજમાં એ રાખો કે ભગવાન કૃપા સાગર છે, ભગવાન કૃપાના સાગર છે, અને ભગવાનમાં અસંખ્ય ધર્મો બિરાજે છે. પણ બીજા ધર્મો કરતાં કૃપા ધર્મની વિશેષતા એ છે કે ભગવાન છે એ કોઈ દિવસ કૃપા ધર્મને છોડતા નથી. બીજા બધા ધર્મો તો પ્રસંગોપાત એ સ્વીકારતા હોય છે, પણ કૃપા એ પ્રભુનો ધર્મ એવો છે કે જે ભગવદ સ્વરૂપને છોડીને કોઈ જગ્યાએ જતો નથી. એટલે જ મા યશોદાજીથી પણ જ્યારે ભગવાન બંધાયા, આચાર્ય ચરણો કહે છે કે કૃપયાસી સ્વબંધને. ઠાકોરજી માના ઉપર કૃપા કરીને સ્વબંધનથી બંધાયા છે. બાકી કોની તાકાત છે કે પરબ્રહ્મને બાંધી શકે? તો આ કૃપાનો જે ધર્મ છે, તો ભગવાન કૃપા સાગર છે, આપણે મગજમાં રાખવું પડે. આપણા ઠાકોરજી ભગવાન શ્રી કૃષ્ણ એ ગોપીજન વલ્લભ છે. ગોપીજનો એટલે નિસ્સાધન જીવો, ભગવાનના દ્રઢ શરણાગત જીવો. એમણે એમની જાત અને જિંદગી ભગવાનને સોંપી દીધી. अब सौंप दिया सो सौंप दिया, ये सब तुम्हारे हाथों में. શ્રી કૃષ્ણે એવા જીવોના યોગ અને ક્ષેમની રક્ષાની જવાબદારી સ્વીકારી. વ્રજમાં જ્યારે ઉપદ્રવ થયા, રાક્ષસી ઝંઝાવાતો આવ્યા, દાવાનળ, પ્રદૂષિત ઝેર યમુનાનું, મેઘ તાંડવ, આવા તો અનેક જોખમી પ્રસંગોમાં કૃષ્ણે વ્રજ ભક્તોનું રક્ષણ કર્યું છે. એમનો વાળ પણ વાંકો થવા દીધો નથી, કારણ કે પ્રભુ કૃપા સાગર છે અને શરણાગત જીવોનો ખ્યાલ કરે છે. શરણસ પાંડવો અનેક આપત્તિમાં આવ્યા છે, પણ એમનું રક્ષણ કર્યું છે, એમને સાથ આપ્યો, હિંમત આપી, વિજય અને યશ પણ અપાવ્યો. અરે પેલા ગજને યાદ કરો, મગરે ગજને પકડ્યો ત્યારે શરણાગત ગજનો મોક્ષ કરવા પ્રભુ દોડી આવ્યા છે. વેશ્યાનો પણ ઉદ્ધાર કર્યો, દુષ્ટ અજામિલને તાર્યો. ગીતામાં વચન આપ્યું છે
કે જેઓ મારું શરણ પકડશે તેમના યોગ અને ક્ષેમનું વહન હું કરીશ. આવો કૃપાનો ગુણ કેવલ અને કેવલ ભગવાન શ્રી કૃષ્ણમાં જ છે. એઓ કૃપા કરવા તત્પર છે, ત્યારે સામેના જીવ સાથે કોઈ શરત કરતા નથી. પ્રભુને તો કૃપા કરવી છે, પણ જીવ એના માટે તૈયાર અને તત્પર તો હોવો જ જોઈએ. બારે મેઘ ખાંગાતીને વરસતા હોય, બધું જળ બંબાકાર હોય, પણ એક લોટો હતો, એ લોટો ખાલી રહ્યો. એનું કારણ એટલું જ કે વરસાદમાં પણ એ લોટો ઊંધો હતો. જો સીધો હોત તો ભરી જાત. એમ પ્રભુએ તો કૃપાનો વરસાદ વરસાવ્યો છે, પણ એને ઝીલવાની શક્તિ એ આપણે કેળવવી પડે. એટલે આ કૃપા કરતી વખતે ભગવાન કોઈ શરત કરતા નથી. વાદળની જેમ અકારણ જ કૃપા વરસાવી દે છે. આખા જગત ઉપર અકારણ કૃપા વરસાવનાર ભગવાન પોતાના બ્રહ્મ સંબંધી જીવો એના ઉપર તો અનહદ કૃપા વરસાવે જ છે. અને જ્યારે શરણાગત ભક્ત જીવાત્મા અસહાય બને, લાચાર બને અને ભગવાન સુધી પહોંચી ન શકે, ત્યારે ભગવાન કૃપા કરી જીવાત્મા સામે સામા પગલે પધારે છે. 84 વૈષ્ણવ, 252 વૈષ્ણવો જોઈએ તો મહાપ્રભુજી ગુસાઈજી જીવોની આગળ સામે ચાલીને પધાર્યા છે. કારણ કે પુષ્ટિ છે. ભક્ત હોય, શિષ્ય હોય, ગુરુની પાસે ચાલીને જાય તો મર્યાદા છે, પણ જ્યારે ગુરુ શિષ્યની સન્મુખ પધારે, આ પુષ્ટિ છે. કારણ કે પુષ્ટિ છે, પ્રભુ છે, કૃપાવાળા છે. આ મગજમાં રાખવું જોઈએ. ભગવાનની આ કૃપા શક્તિ નિર્બળની કૃપા નથી, સબળની કૃપા છે. સબળની કૃપા કરે છે. નિર્બળની કૃપાથી કોઈ ફાયદો થતો નથી. સબળની કૃપા નિશ્ચિંતતા આપે છે. આવા સબળ કૃપાસાગર ભગવાન શ્રી કૃષ્ણે આપણા બ્રહ્મ સંબંધનો સ્વીકાર શ્રી મહાપ્રભુજીની ભલામણથી કર્યો છે. ત્યારે આપણે તેમના કૃપાપાત્ર બન્યા છીએ. હાર્ટનું ઓપરેશન કરાવવાનું હોય ત્યારે દર્દી નિષ્ણાત સર્જન ડૉક્ટરની શક્તિમાં વિશ્વાસ રાખે છે, એને અનુકૂળ બને છે. તેમ પુષ્ટિજીવોએ શ્રી ઠાકોરજીને પોતાના જીવન રથના સારથી બનાવી તેમને જીવન રથ સોંપી નિશ્ચિંત બનવું જોઈએ. આમ કરવાથી ચિંતા જાગશે નહીં. તો આ પહેલી વસ્તુ, ભગવાન કૃપાસાગર છે. બીજું, ભગવાનમાં દ્રઢ વિશ્વાસ. મનુષ્ય એ વિકૃત હેતુઓવાળો છે. એની હાર, નુકસાન એ ક્લેશમય સંબંધોમાં પડતા ઘા એના સ્વજનો ઉપર પણ કરી લે છે. એ પોતાના સ્નેહીજનને પણ દગો દે છે. પીઠ પાછળ છરો એ મૂકી દઈ શકે છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એવા નથી. એ તો અપકાર ઉપર ઉપકાર કરનારા છે. આ એમનો સ્વભાવ છે. અપરાધીને પણ ક્ષમા કરનારા છે. શત્રુ ભાવે એમની સાથે સંબંધ રાખનારને પણ મોક્ષ આપનારા અતિ ઉદાર સ્વભાવના છે. કોઈનું પણ અહિત ન થાય એની પ્રભુ કાળજી રાખે છે. પોતાના નિજ ભક્તોને જે કર્મફળના દંડ ભોગવવાના હોય તે સ્વપ્નમાં ભોગવાવી દે છે. દ્રૌપદીની દરબારમાં મર્યાદા સાચવનારા, કુબજાની ઈચ્છા પૂરી કરનારા, ગુરુ પત્નીનું મન રાખનારા, મિત્રના મુઠ્ઠી પૌવાના બદલામાં સ્વર્ગથી અધિક સુખ આપનારા શ્રી કૃષ્ણ આપણી લૌકિક ગતિ કરે ખરા. અરે પેલા ભૃગુ ઋષિએ ભગવાનની છાતીમાં લાત મારી દીધી ત્યારે ભગવાને જરા પણ ક્રોધ ન કર્યો, પણ દીનતાથી કહ્યું કે મહારાજ, આ મારી છાતી તો કઠણ છે, આપનો ચરણ કોમલ છે, આપને કંઈ શ્રમ તો થયો નથી ને? એમ કરીને ચરણ સેવા કરવા લાગ્યા. આ આપણા ભગવાનનો સ્વભાવ છે. એટલે જો એ આવા લૌકિક જીવોને, મર્યાદા જીવોને પણ એ સાચવતા હોય તો આપણે તો શરણાગત છીએ પુષ્ટિ પ્રભુના. તો એ આપણને આપણી લૌકિક ગતિ કોઈ દિવસ કરે ખરા? કદાપી ન કરે. સ્વપ્નમાં પણ ન કરે. લૌકિક ગતિ એટલે દુનિયાના વિષય સાગરમાં તરછોડી દેવો, એની મદદે ન દોડવું. શ્રી કૃષ્ણ આવું કરી શકતા જ નથી. શ્રી કૃષ્ણનો આવો સ્વભાવ જે સારી રીતે જાણે છે તે શ્રી કૃષ્ણની શક્તિમાં દ્રઢ વિશ્વાસ કરે છે. અને એ વિશ્વાસ એના મનમાં જાગતી ચિંતાઓને હાંકી કાઢે છે. એને થશે કે પ્રભુ મારી સાથે જ છે. આથી વૈષ્ણવ તરીકે, શ્રી કૃષ્ણના સેવક તરીકે આપણે ગાંઠ વાળવી જોઈએ કે શ્રી હરિ કરે
તે સૌ મારા હિતનું, પ્રભુ જે કંઈ કરે છે બધું મારા હિતનું કરે છે. જે કંઈ કરશે તે મમ હિતનો, તે નિશ્ચય બદલાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનું. રાધાવર રાખે તેમ આપણે રહેવું જોઈએ. એમાં જ આપણું સદા કલ્યાણ છે. આવા માનસિક વિચારનું ઘડતર જો આપણે કરીશું તો આપણે ચિંતામાંથી મુક્ત થઈશું. ત્રીજી વસ્તુ, ભગવદીયનો સંગ કરવો. ચિંતા મુક્તિ માટેનો આ એક ત્રીજો ઇલાજ, ભગવદીયનો સંગ કરવો. વૈષ્ણવ સૃષ્ટિ બે પ્રકારની છે, એક તદીય અને બીજી ભગવદીય. ભગવદીય એટલે તાદ્રશી, અને તદીય એટલે જેમણે ભગવાનના બનવાનું સ્વીકાર્યું છે, ભગવાનના બનવું છે, તે તદીય. અને જે ભગવાનના જ બની ગયા છે, જેમનું જીવન જ ભગવાન માટે છે, જેમના પ્રત્યેક કર્મ ભગવાનના સુખ માટે છે, એ ભગવદીય. તો તદીય છે, જેમને ભગવાનના બનવાનો નિશ્ચય કર્યો છે, એવો તો સામાન્ય પ્રકારના વૈષ્ણવો છે. તેમને શ્રી ઠાકોરજીનો હજી અનુભવ થયો નથી. જે વૈષ્ણવો શ્રી ઠાકોરજીને સમર્પિત જીવન જીવતા, શ્રી ઠાકોરજીના અનન્ય બનીને સેવા સ્મરણ દ્વારા પૂર્ણ પ્રભુમય જીવન જીવે છે, જેમને શ્રી ઠાકોરજી પોતાનો અનુભવ કરાવે છે, તે ભગવદીય તાદ્રશી. આવા ભગવદીય વિચાર, વાણી અને વર્તન એની એકરૂપતા જીવનમાં રાખે છે અને ભગવદીય જીવન જીવતા હોય છે. કાજળની કોટડી એમાં રહીએ આપણે તો સફેદ વસ્ત્રો તો કાળા થાય જ છે. પાણીના સ્પર્શથી કોરા વસ્ત્રો ભીના થાય છે, તેમ દુષ્ટ લોકોના સંગથી આપણા આચાર વિચાર અને જીવન દુષ્ટ બને છે, અને સજ્જનોની સોબતથી બગડેલો માણસ પણ સુધરે છે. જ્ઞાનીના સંગથી અજ્ઞાની જ્ઞાની બને, અને એ જ ન્યાયે ભગવદીયના સંગથી આપણને ભક્તિનો રંગ લાગી જાય. ભગવદીઓ સાથે રહેવાથી શ્રી ઠાકોરજીના સ્વરૂપ અને સામર્થ્યનું દ્રઢ જ્ઞાન થાય છે. ભગવદીઓનો દુઃખમાં પણ શ્રી ઠાકોરજીનો દ્રઢ વિશ્વાસ જોઈ આપણો પણ શ્રી ઠાકોરજીમાં વિશ્વાસ મજબૂત બને છે. ભગવદીઓની મનની સ્થિરતા, વિકટ સ્થિતિમાં શાંતિ બનાવી રાખવાની ક્ષમતા આપણે પણ અનાયાસ એ બધાને જોઈને કેળવતા થઈએ છીએ. ભગવદીઓ પાસેથી નિશ્ચિંતાના પાઠ આપણે આ રીતે શીખતા હોઈએ છીએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવદીઓની સાથે બેસીને આપણે શ્રી ઠાકોરજીએ કરેલા નિવેદન બ્રહ્મ સંબંધનું હંમેશા અવશ્ય સ્મરણ ચિંતન કરવું. તેથી આપણા વાચિક સમર્પણને આપણે ભૂલી ન જઈએ. આપણું કર્તવ્ય આપણને યાદ રહે તો તે કરવા આપણે તત્પર થઈએ. આપણામાં અવેરનેસ, જાગૃતિ આવે, અને તે જાગૃતિ જ ચિંતાઓને દૂર કરી દે છે. ગીતાજીના બીજા અધ્યાયમાં ભગવાને સ્થિત પ્રજ્ઞ મનુષ્યની ઓળખાણ આપી છે. ભગવદીઓ આવા સ્થિત પ્રજ્ઞ હોય છે. ક્રીટ ભ્રમર ન્યાય પ્રમાણે ભમરી ડંખ મારશે એવા વિચારને સતત સેવતા પેલો કીડો એ ભમરી બની જાય છે, તેમ ભગવદીય સાથે નિવેદનનું સ્મરણ કરતા કરતા આપણી બુદ્ધિ ભગવદીય બનશે, સ્થિત પ્રજ્ઞ બનશે, અને સ્થિત પ્રજ્ઞ બુદ્ધિ એક વખત થશે પછી ચિંતાઓ આપોઆપ ચાલી જશે. ચોથું બતાવ્યું સાધન કે ભગવાન સર્વ કંઈ તેમની ઈચ્છાથી જ કરે છે. આચાર્ય ચરણોએ આ જ વસ્તુ કહી, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતે કરી શકી. તો આ સત્ય જો એક વખત સમજાઈ ગયું કે પ્રભુ પોતાની ઈચ્છાથી જ બધું કરે છે, ત્યારે આપણી ઈચ્છાઓ સિદ્ધ કરવાના આપણે બધા આપણી ઈચ્છાઓ કરવાનું આપણે બંધ કરી દઈશું. જો સમજીશું કે બધું જ પ્રભુ કરે છે, પ્રભુની ઈચ્છાથી થાય છે, તો આપણી જે ઈચ્છાઓ છે એ તરત બંધ થઈ જશે. આપણે ભગવાનની ઈચ્છા સ્વીકારી લઈએ તો આપણી ઈચ્છા પૂરી કરવાનો આપણને હઠાગ્રહ જ નહીં રહે. પરિણામે ઈચ્છા પૂરી થવાની ચિંતા પણ આપણને નહીં રહે. જગતમાં પણ નોકર જાણે છે કે તેણે માલિકની ઈચ્છા પ્રમાણે જ બધું કરવાનું છે. તેની પોતાની ઈચ્છાની કશી જ કિંમત નથી. તે એમ પણ સમજે છે કે શેઠની ઈચ્છામાં
શેઠનો જ સ્વાર્થ વધુ છે, છતાં તેનો કોઈ ઉપાય ચાલતો નથી. ત્યારે તે ચિંતા છોડી સ્થિતિને અનુકૂળ બને છે. અનુકૂલન એ માણસને ચિંતામાંથી છોડાવે છે. અનુકૂલન એટલે એડજસ્ટમેન્ટ. તો એ માણસને ચિંતામાંથી છોડાવે છે. વૈષ્ણવ તરીકે આપણે આપણા અલૌકિક સ્વામી ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાને અનુકૂળ ન બનીએ, તેમની સાથે અનુકૂળ બનીને ન રહીએ, તો આપણી ચિંતાઓ અનુકૂળ ન થવાથી પ્રભુને ચિંતાઓ રહે છે. પણ એક વખત પ્રભુને અનુકૂળ બની ગયા, પ્રભુની અનુકૂળતા પ્રમાણે જો આપણે ચાલ્યા, તો પછી આ ચિંતાઓ આપોઆપ જતી રહે છે. એટલે પ્રભુને અનુકૂળ બનવું એ અહીંયા વસ્તુ બહુ અગત્યની છે. કારણ કે ભગવાન આપણા આત્મા છે, ઈશ્વર છે. આત્મા એને કહેવાય જે આપણું હિત કરે, આપણું હિત થાય તે જ ભગવાનની ઈચ્છા હોય. પાંચમી રીત બતાવી કે જગતમાં જગદીશને જુઓ. જગતમાં જગદીશને જોવાની રીત શ્રી મહાપ્રભુએ બતાવી છે. કારણ કે જગત એ પરબ્રહ્મનું આધિભૌતિક સ્વરૂપ છે. એટલે આ આધિભૌતિક સ્વરૂપ જગદીશનું જગત છે. જગદીશ જગતમાં સર્વવ્યાપીને રહેલા છે, સર્વત્ર જગદીશ છે. આવી દ્રષ્ટિનું ઘડતર જો આપણે કરીએ તો જગતની જે વ્યક્તિઓ છે, જે વસ્તુઓ છે, એમાં આપણે ભગવત સંબંધનો અનુભવ થશે. એ સર્વ ભગવત સંબંધી છે એમ આપણે સમજીને એની સાથેનો વ્યવહાર પણ આપણે એ જ રીતનો સૌજન્યપૂર્ણ વ્યવહાર આપણે કરીશું. દ્વેષ, અનાદર, તિરસ્કાર એ જે દુર્ભાવો છે એમાંથી આપણે મુક્ત થઈશું. સ્પર્ધાની દોડમાં આપણે નહીં જોડાઈએ અને એના પરિણામે જે ચિંતાઓ ઉદ્ભવે છે એમાંથી પણ આપણે, એના તણાવમાંથી આપણે મુક્ત થઈશું. પ્રાણને કૃષ્ણમય બનાવો. આપણા પ્રાણથી જ ટકી રહ્યા છે, તો પ્રાણ એ કૃષ્ણમય આપણે બનાવવા જોઈએ. જગતમાં જગદીશને જોવા એ બાહ્ય દ્રષ્ટિ, અને અંતઃકરણમાં પ્રભુનો અનુભવ કરવો આ આંતરદ્રષ્ટિ. આંતરચેતના જાગૃત થશે તો મનનો મેલ ધોવાઈ જશે. અને ચિંતા શું છે? એ મનનું મેલ છે. એટલે અંદરની દ્રષ્ટિ ખુલી તો આ ચિંતારૂપી મેલ ધોવાશે. માણસ એની જવાબદારીઓ અદા કરવા વિચાર કરે એ તો યોગ્ય જ છે. વિચારમાં સ્થિર થવું પડે અને વિચારનો અમલ પણ કરવો પડે. પણ પાણીના વમળમાં પડેલી વસ્તુ એમાં ગોળ ગોળ ફર્યા જ કરે, તેમ આપણા મનમાં વિચારો ગુમરાયા જ કરે. એક નિર્ણય ન થાય ત્યારે તે વિચાર ચિંતાનું રૂપ ધારણ કરી લે છે. પછી એમાં ડૂબેલા બની જવાથી એનો અમલ આપણાથી મુશ્કેલ બને છે. અને આવા વમળમાંથી છૂટવાનો રસ્તો છે કૃષ્ણનું શરણ. કૃષ્ણને પ્રેમ કરીએ, આપણા પ્રાણને કૃષ્ણ સાથે જોડી દઈએ, પ્રભુમય બનાવી દઈએ. કારણ કે પ્રેમ નહીં હોય ત્યાં સુધી આપણે કૃષ્ણમય બની નહીં શકીએ. પ્રેમ એટલે કૃષ્ણ સેવા. સેવા એ તો પ્રેમની કલાત્મક અભિવ્યક્તિ છે. સેવારત બનનાર કૃષ્ણ પ્રેમમાં એવો ગળાડૂબ બને છે કે બીજા વિચારોને એને અવકાશ રહેતો નથી. શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ દીક્ષા દ્વારા આપણી જાતને કૃષ્ણ સાથે જોડી દીધી છે. આપણા જીવનને સેવામય બનાવવાનો પ્રસન્ન અને મધુર એવો આ સેવા માર્ગ પ્રભુએ બનાવ્યો છે. ત્યાર પછી સાક્ષી ભાવ કેળવવાની વાત કરી તો પૃથ્વી ઉપર માનવનું અવતરણ થયું ત્યારથી દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિના ઉપાયની ખોજ માણસ કરતો આવ્યો છે. આ વિષયમાં બુદ્ધે પણ પોતાનો મત બતાવ્યો છે, ચારવાક્ય પણ બતાવ્યો છે. પણ આપણે મહાપ્રભુજીના મતનો વિચાર કરીએ કે સુખ અને દુઃખ એ તમારા હાથની વાત નથી. તમારી જાતને ઠાકોરજીને સોંપી દો. ઠાકોરજી સુખના સાગર છે. ઠાકોરજીને સ્નેહ કરો. સ્નેહમાં દુઃખ પણ સુખમય લાગે છે. શ્રી ઠાકોરજી જેનું સમર્પણ સ્વીકારે તેને લૌકિકમાં સ્વસ્થ રહેવા દેતા નથી. પોતાનો કૃપાપાત્ર ભક્ત લૌકિક સુખોમાં ડૂબી પોતાને ભૂલી જાય અને પોતાનાથી દૂર જાય એવું ઠાકોરજી ઈચ્છતા જ નથી. એટલે ભક્તને જે લૌકિક વ્યક્તિ કે વસ્તુમાં મમતા બંધાય તે વ્યક્તિ કે વસ્તુથી ભક્તને ભગવાન દૂર કરે જ છે. આ ભગવાનની કૃપા છે. ત્યારે અજ્ઞાનવશ આપણને દુઃખ થાય છે. આપણે ગેરસમજ કરીએ છીએ કે મને ઠાકોરજીએ દુઃખ આપ્યું, મારું સુખ છીનવી લીધું. વાસ્તવમાં ઠાકોરજીએ દુઃખ છીનવ્યું નથી. અંતે તો દુઃખ આપનારા જે પદાર્થો છે એ પદાર્થોથી આપણને પ્રભુએ વેગળા કર્યા છે. આપણો માર્ગ કૃપાનો માર્ગ છે. કૃપા કરવી એ પ્રભુનો સ્વભાવ છે. માટે બધું પ્રભુ ઉપર છોડી દો.
જેમ કાદવવાળા જળમાં સુંદર સ્વચ્છ સુગંધી કમળ ખીલે, તેમાં દુઃખમય જગતમાં અલિપ્ત રહી જીવતા શીખીએ. આનું નામ સાક્ષી ભાવ. રસ્તા ઉપર થયેલો અકસ્માત જોયો, તેનો ભોગ આપણે કે આપણા સ્વજન નથી બન્યા એની આપણે ખાતરી કરીએ, એ સાથે આપણે નિશ્ચિંત થઈ જઈએ છીએ. આપણને દુઃખ થતું નથી, સાક્ષી ભાવ જાગે છે. જેમાં આપણી મમતા ન હોય એમાં સાક્ષી ભાવ આપણો જાગ્યો. હવે સાક્ષી ભાવ જાગતા જ ચિંતા અને તેનું દુઃખ નહીં થાય. જગતની વ્યક્તિઓ અને વસ્તુઓમાંથી આપણી મમતા હટાવી લઈએ તો જ આપણે ચિંતામાંથી મુક્ત થઈએ છીએ. 8મો રસ્તો બતાવ્યો, સેવામાં ચિત્તને પરોવો. બ્રહ્મ સંબંધ પછી ગુરુદેવની આજ્ઞા લઈ એ અનુસાર ભગવત સેવા આપણે કરીએ, એ જ આપણું કર્તવ્ય છે. સેવા કરતાં કરતાં મન પ્રયત્નપૂર્વક, વિચારપૂર્વક અને સ્નેહપૂર્વક ઠાકોરજીમાં પરોવો. મનમાં સુખના તરંગો ઉછળે ત્યારે દુઃખ ચિંતા ઉપજતા નથી. જેમ અગ્નિ ઠંડી ઉડાડે તેમ સ્નેહપૂર્વક થતી સેવા આપણને ચિંતા અને દુઃખમાંથી મુક્ત કરે છે. શુદ્ધ ભાવથી સેવા કરનાર ચિંતા મુક્ત થાય છે. સેવા પરાયણ ચિત્ત એ સુખનો અનુભવ કરે છે. અને 9મો ઇલાજ, 9મો ઉપાય બતાવ્યો કે શ્રી કૃષ્ણ શરણમ મમ, એનું સતત રટણ કરો. શ્રી મહાપ્રભુજીએ ચિંતા નિવૃત્તિનો સચોટ ઉપાય અહીંયા બતાવી દીધો કે ભગવાન શ્રી કૃષ્ણમાં પૂર્ણ પ્રેમ ભાવ રાખો. સતત શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મહામંત્રનું રટન કરતા રહો. ભગવદ નામ અને નામાત્મક મંત્રોમાં તો અલૌકિક સામર્થ્ય છે. શ્રી અષ્ટાક્ષર મંત્ર તો મહામંત્ર છે. આ મહામંત્રથી જ ચાચાજી વગેરે પાણી ઉપર ચાલી શકતા હતા. આ મહામંત્રની જે અસર છે, પ્રભાવ છે, એનાથી મરેલાને પણ વૈષ્ણવ જીવતા કરતા હતા. તો આ તો મહામંત્ર છે. એવો મંત્ર છે કે શુદ્ધ અશુદ્ધ કોઈ પણ સ્થિતિમાં એનું રટણ થઈ શકે. એના 8 અક્ષર પૈકીના એક અક્ષર ભય, દુઃખ અને ચિંતાને જડમૂળથી દૂર કરવાનું દિવ્ય સામર્થ્ય ધરાવે છે. જેમ સ્વરૂપમાં સાક્ષાત પ્રભુ બિરાજમાન છે, તેમ ભગવદ નામમાં પણ સાક્ષાત પ્રભુ બિરાજમાન છે. એટલે ભગવાનનું નામ સતત રટણ કરવાની ટેવ પાડવાથી આપણું મન સ્થિર અને સ્વસ્થ બને છે. પછી તે પવિત્ર મનને કોઈ ચિંતા પજવી શકતી નથી. શ્રી અષ્ટાક્ષર મંત્રનું રટન આપણને નિર્ભય બનાવે છે, દુઃખો સામે લડવાનું બળ આપે છે. આ 9 ઉપાયો નવરત્નો જેવા છે, જે આ નવરત્નમાં મહાપ્રભુજી બતાવેલા. અહીંયા એ જ નવરત્નો મહાપ્રભુજીના આપણા માટેના હિત વચનો એ રમેશભાઈએ આપણને જેમ એક ગાગરમાં સાગર ભરી રીતે અહીંયા સમજાવી દીધા. તો આ 9 ઉપાયો નવરત્ન છે. ગ્રહની પીડાઓ દૂર કરવા જ્યોતિષ શાસ્ત્રમાં નવરત્નોને ધારણ કરવાનો પ્રકાર છે. તેમાં 9 વિચાર રત્નો, એને જો આપણે ધારણ કરી દઈએ તો ચિંતાઓ રૂપી જે ગ્રહો છે એની પીડા એ દૂર થશે. રત્ન તો અંધકારમાં પણ પ્રકાશ આપે, તેમ આ વિચાર રત્નો મનમાંથી અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી મનને પ્રકાશિત, પ્રફુલ્લ અને પમરાટ ભર્યું બનાવી દેશે. સમર્પણની ધૂપ સળી એનાથી મનને સુગંધી બનાવવાથી ચિંતાની બદબૂ એ આપોઆપ દૂર થઈ જશે. તો આ રીતે શ્રી મહાપ્રભુજીના જે હિત વચનો છે તે આપણે જોયા. અને ટૂંકમાં જો આપણે આ જ વસ્તુને મોટિવેશનલ આજ્ઞાઓના સ્વરૂપમાં જો આપણે યાદ કરી લઈએ તો પહેલી વસ્તુ કે ભૂતકાળના બનાવોનું સ્મરણ અને ઊંડા વિચારો, એમાંથી ચિંતા જાગે. ચિંતા તણાવને જન્મ આપે. ચિંતા અને તણાવ તન મનને અસ્વસ્થ બનાવે, રોગ નોતરે. માટે કદાપી ચિંતા ન કરવી, ચિંતાઓ તત્કાળ ત્યજી દેવી. બીજું, ચિંતા દૂર કરવાના 9 ઉપાયો જોયા કે ભગવાનની કૃપા શક્તિનું સ્મરણ કરો, 1, ભગવાનમાં દ્રઢ વિશ્વાસ રાખો, 2, ભગવદીઓનો સંગ કરો, 3, ભગવાન સર્વ કંઈ એમની ઈચ્છાથી જ કરે છે એ સત્ય સ્વીકારો, એ 4, જગતમાં જગદીશને જુઓ, એ 5, પ્રાણને કૃષ્ણમય બનાવો, આ 6, સાક્ષી ભાવ કેળવો, આ 7, સેવામાં ચિત્ત પરો, આ 8, અને સતત શ્રી કૃષ્ણ શરણમમનું રટન કરો, આ 9. તો આ 9 ઉપાયો જે મહાપ્રભુજીએ બતાવ્યા તે રમેશભાઈએ ખૂબ અદ્ભુત રીતે નવરત્નમાં બતાવ્યા છે. તો આ સાથે જ આ મારો સત્સંગ શ્રી મહાપ્રભુજીના હિત વચનો નવરત્નના આધારે
શ્રી મહાપ્રભુજીની મોટિવેશનલ આજ્ઞાઓ એ રમેશભાઈના આ વિચાર દ્રષ્ટિકોણથી મહાપ્રભુજીના જ વિચારો રમેશભાઈ અદ્ભુત રીતે મૂક્યા છે. તે મહાપ્રભુજીના ચરણોમાં જ નિવેદિત કરી પરમ ભગવદ્ રમેશભાઈ પરીખનો ખૂબ ખૂબ આભાર અને ઋણી રહીને આ મારા સત્સંગને અહીંયા વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય.